નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજકોટમાં બે યુવક અને બે યુવતી વચ્ચે સહિત ત્યારે BMW કારને લઈને અમદાવાદ તરફ જતી વખતે બાવડા શેખે નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો છે। તેઓ મોરાયા બ્રિજ ઉપર ત્યારે જઈ રહેલા ટ્રક પાસે તેઓ BMW કારનો અકસ્માત સર્જાયો હતો। તો મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે આ ઘટનામાં રાજકોટના યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત હતા, તેઓને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે। તો વધુ જણાવી દઈએ કે અકસ્માતમાં ઘટનામાં ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવા તેજસ્વી શરૂ કરી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ મોરાયા બ્રિજ પર ગુરુવારે વહેલી સવારે કીટો ભરીને જતી હાઈવે પર ત્યારે ટ્રક પાસે તકાપીને એક BMW ગાડી ઘૂસી ગઈ હતી। અકસ્માતના પગલે ટ્રક ચાલક તેમજ અન્ય વાહન તાત્કાલિક ઊભા રહીને ભારે જહેમતથી BMW ગાડીને ત્યારે સારવાર 4 ઇજાગ્રસ્તને બહાર કાઢ્યા હતા, જેમાંથી સ્થળ ઉપર એક કરુણ મોત થયું હતું। આ બનાવમાં ગાડી ચાલક તેમજ ગાડીમાં સવાર એક પુરુષ અને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે એક મહિલા સામાન્ય ઇજાઓ થઈ હતી। 108 માં આપતે ત્યારે મિત્રો ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો અકસ્માતને ત્યારે ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। જી આ મિત્રો, અત્યારની દુઃખદ ખબર મળી છે। તો મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।